નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. આજે ફરી એક વખત સૌરાષ્ટ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત એટલા માટે કરવું છે કારણ કે લગભગ 2 દિવસ પહેલા જે હીરા જોટવા છે જેલની બહાર આવ્યા, 3 મહિના બાદ એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ભરૂચની અંદર જે મનરેગા કૌભાંડ સામે આવ્યો હતો એમાં એમનું નામ આવ્યું હતું, પરંતુ એવું કહેવાય છે કે હવે ક્યાંક નવું રાજકારણ છે તે પણ ઉભરીને બહાર આવવાનું છે. આ સાથે આપણે એ પણ જોયું હતું કે ભાજપના જે કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા, તેઓ પણ ક્યાંક બંધ બારણે સૌરાષ્ટ્ર એટલે કે જુનાગઢના પોતાના મત વિસ્તારમાં એક બેઠક કરી હતી અને આમ આદમી પાર્ટીનું તો ઓલરેડી ધ્યાન સૌરાષ્ટ્ર ઉપર છે જ. હવે આ બધી જ બાબત અત્યારે રાજકારણ તરફ શું ઇશારો કરી રહી છે તે સમજવું છે. મારી સાથે અત્યારે જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે. ધીરુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે બેન, નમસ્તે જી. ધીરુભાઈ, સૌથી પહેલા તો જે મુદ્દો આવ્યો કે ભરૂચમાં મનરેગા કૌભાંડ સામે આવ્યો, ધારાસભ્ય ચેતર વસાવાએ હીરા જોટવા ઉપર આક્ષેપ કર્યા, પછી એમને જેલમાં જવું પડ્યું. બહાર આવ્યા ને પછી આપણે શક્તિ પ્રદર્શન જોયું. એક તો આહિર સમાજનું પણ શક્તિ પ્રદર્શન કહી શકાય અને સાથે સાથે જે કોંગ્રેસના પૂર્વ નેતા છે એટલા માટે પણ કે શક્તિ પ્રદર્શન કહી શકાય. હવે આગળની રણનીતિ શું હોઈ શકે છે? વેરી ગુડ બેન. હીરાભાઈ જોટવા આહિર સમાજના સન્માનીય નેતા છે. ખાસ કરીને વેરાવળ ગીર સોમનાથ પંથકમાં કોંગ્રેસ માટે અત્યારે જે સારું વાતાવરણ છે, ખાસ કરીને વિમલ ચુડાસમા ત્યાં સ્થાનિક ધારાસભ્ય છે, એને આ વ્યક્તિએ સારી મદદ કર્યા પછી આહિર સમાજના મતો એને સારા મળ્યા છે. એટલે અત્યારે જે ચાલે છે ને રાજનીતિમાં, એમાં લેવા પટેલ કડવા પટેલ વર્સિસ ઓબીસી એવું થોડું ગણિત માંડવામાં આવે તો ઓબીસી મતોમાં આહિર અને કોળી મતો મજબૂત રીતે લેવા પટેલ કડવા પટેલના એક પરિબળ સામે સારી ટક્કર આપી શકે એવા મતો કહેવાય મારી દ્રષ્ટિએ. આવા સમયે હીરાભાઈ સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડના એક મજબૂત નેતા અને કાર્યકર તરીકે એક એવા વ્યક્તિ છે કે જે પાયામાં કોંગ્રેસના કાર્યકર છે અને કોંગ્રેસ એનો સારો ઉપયોગ કરીને આ જે જ્ઞાતિવાદી જે રાજનીતિ છે એની અંદર તેમને ખૂબ સારી રીતે મતોના રાજકારણમાં એનો ઉપયોગ કરી શકે એવું હું માનું છું. જી. એટલે હવે શક્તિ પ્રદર્શન તો થયું, સાથે સાથે પણ કંઈક સમજાવવામાં આવ્યું કે આહિર સમાજ ફરી એકવાર એક થયો છે. આમની પહેલા જ્યારે હીરા જોટવા પોતે જેલમાં હતા અને એમની પાછળ ભાલકા તીર્થની અંદર એક મહાસંમેલન થયું હતું આહિર સમાજનું. વેરી ગુડ. આહિર સમાજની જો ભૂતકાળની વાત કરીએ તો આહિર સમાજ પાસે બે નેતા સારા હતા. જસુભાઈ પારળ આહિર સમાજના મજબૂત નેતા હતા, એ હવે નથી. જવાહરભાઈ આહિર સમાજના એક ગણના માન્ય અને માનવંતા નેતા કહેવાય, જેનો એક આહિર સમાજમાં અવાજ છે. એને પોતાની રાજનીતિની દિશા હજુ નક્કી નથી કરી. કમળ સાથેનો એનો નાતો એને ભીતમાં ચોળેલા કમળને ઉખેડીને ભાજપના શિષ્ટ નેતૃત્વને જે સંદેશો આપ્યો છે, એ સંદેશા પછી જવાહરભાઈનું ભાજપમાં કયું સ્થાન છે એ નક્કી કરવાનું હજી બાકી છે. આવી સ્થિતિ વચ્ચે હીરાભાઈ કદાચ કોંગ્રેસ માટે આહિર સમાજનું મજબૂત નેતૃત્વ કરી શકે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં આહિર સમાજના નેતા તરીકે ઉપરાંત એનું એક રાજનીતિ એવી છે, ક્યારેક જુનાગઢની અંદર જયારે ચૂંટણી લડ્યા એ સમયે બીજા બધી જ્ઞાતિઓને સાથે રાખીને કામ કરવાની તેમની પદ્ધતિ છે. ઘણી બધી જ્ઞાતિ એને સ્વીકારે છે. આવી સ્થિતિમાં એક મજબૂત ઓબીસી નેતા તરીકે કોંગ્રેસના એ ઉપસી આવશે કાઠિયાવાડમાં, એ બેમત નથી. હવે મારા સોર્સથી મેં એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારે એ કેટલા સક્રિય છે અથવા તો શું કરે છે. ત્યારે મારા સૂત્રો એવું જણાવ્યું કે અત્યારે હીરાભાઈ પોતે જેલની બહાર આવી ગયા છે, પણ એના સાથી મિત્રો હજી જેલમાં છે. એના જે વિશ્વાસુ માણસોને જેલ મુક્ત કરાવ્યા પછી તેઓ સૌરાષ્ટ્રની રાજનીતિમાં હવે એ ફક્ત પ્રભાસ પાટણ કે સોમનાથ કે ઉના વિસ્તારના નેતા નથી, પણ હવે સૌરાષ્ટ્રના એક મજબૂત આહિર નેતા તરીકે બનવા પ્રયત્નશીલ છે.
અને એને માટે કોંગ્રેસના આગેવાનો, ખાસ કરીને પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોને એને મજબૂત ટેકો છે એવી વાત મને જાણવા મળી છે. જી બેન. બિલકુલ, એટલે આમાં એવું છે કે કોઈ પણ રાજકારણ છે, જો જેલમાં જઈને બહાર આવે એટલે એમનું વર્ચસ્વ વધે છે. આપણે આદિવાસી પટ્ટામાં જોયું કે ચૈતર વસાવા 2 વખત જેલમાં ગયા, છેલ્લે હમણાં તેઓ બહાર આવ્યા, વધારે પ્રભાવ પડ્યો, વધારે પ્રેમ વધ્યો અને વધારે તે ઉપસીને આવ્યા. આ બાજુ હીરા જોટવામાં પણ એવું લાગી રહ્યું છે કે જેલમાં ગયા પછી વધારે એમનો પ્રભાવ પડ્યો હોય, કારણ કે કોંગ્રેસ પાસે એક ચહેરો એ છે કે એમને લઈને वो આગળ ચાલી શકે. ક્યાંક હજુ જે એમની સામે જે અત્યારે આમ આદમી પાર્ટીમાં જવાના છે કે નથી જવાના, જવાહર ચાવડા, એક એ ચહેરો પણ છે. એટલે ક્યાંક હવે ભાજપ માટે પણ એવી અસમંજસ છે કે હવે તેઓ શું કરે, કારણ કે આહિર સમાજને ધીમે ધીમે છે, કોંગ્રેસ એક બાજુ મહેનત કરી રહ્યું છે, આમ આદમી પાર્ટીમાં ક્યાંક જવાહર ચાવડા ધીમે ધીમે લોકોને મદદ કરતા હોય તેવી ચર્ચા આપણે અવારનવાર સાંભળી છે. બેન, બહુ સરસ પ્રશ્ન છે રીતિબેન તમારો. હું કહું, આહિર સમાજના મજબૂત નેતા તરીકે જવાહરભાઈ હતા જ. માણાવદર પંથકમાં અને અડધા સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જવાહરભાઈ ના મતોની અથવા તો જવાહરભાઈ અપીલ કરે તેની અસર પડે. હવે જ્યારે ભાજપ જવાહરભાઈને પણ કિનારા તરફ ધકેલી રહ્યું છે, એવી સ્થિતિ વચ્ચે આહિર સમાજ સ્વાભાવિક રીતે નારાજ હોય. આવી સ્થિતિમાં હીરાભાઈ માટે પણ એવું થયું કે એની પર જે ભ્રષ્ટાચારનો આક્ષેપો થયા અને આક્ષેપો પછી એની સામે પોલીસમાં જે એક્શન આવી અને જેલમાં ધકેલાયા, એને કારણે આહિર સમાજ માટે થોડી નારાજગીની જે તીવ્રતા હતી એ વધી. આવી સ્થિતિ વચ્ચે આહિર સમાજ, ભાજપને એવું લાગે છે કે આ ઘટનાઓ પછી આહિર સમાજ થોડો ભાજપથી દૂર જતો રહ્યો હોય. એક વાત, સૌરાષ્ટ્રની રાજનીતિમાં એક ચીજ આવી હશે, વિસાવદર માં જે રીતે ગોપાલભાઈને મતો મળ્યા છે અને મતોનું મૂલ્યાંકન થયા પછી લેવા પટેલ સમાજ અને આહિર સમાજે સાથે મળીને ગોપાલભાઈને જીતાડ્યા છે. અત્યારે હજી સૌરાષ્ટ્રનું રાજકારણ ચોક્કસ દિશા પકડી રહ્યું છે. રીતિબેન, એ વાત પાકી છે. પણ રીતિબેન, એક વાત હું તમને સ્પષ્ટ કહું કે હજી આપણી અત્યારે મુખ્યમંત્રીનો ચહેરો મનસુખભાઈ માંડવિયા હોય એવી શક્યતાઓ સોશિયલ મીડિયામાં દેખાવા લાગી છે. સામે પક્ષે જયેશભાઈ રાદડિયા. લેવા પટેલ સમાજ હજુ રાહ જોઈ રહ્યો છે કે એના નેતાઓને અથવા તો એના મતોને સૌરાષ્ટ્રના રાજકારણમાં કેટલું મહત્વ ભાજપ આપે છે, એના ઉપરથી આ બધા ગઠબંધનો થશે. આહિર સમાજ અને કોળી સમાજ પણ, એટલે કે ઓબીસી સમાજ પણ સૌરાષ્ટ્રના મતોમાં બહુ મોટું ફેક્ટર છે. સામે પક્ષે લેવા પટેલ સમાજ અને કરવા પટેલ સમાજ. મનસુખભાઈ એના કાર્યકરોને ગુપ્ત મિટિંગો કરીને કાર્યકરોને ચોક્કસ દિશા આપી રહ્યા છે. મનસુખભાઈ ભાવનગર પંથકના એક મજબૂત નેતા છે અને એ હવે પોરબંદર લોકસભાના સભ્ય છે. આવી સ્થિતિ વચ્ચે મનસુખભાઈને સૌરાષ્ટ્રનો લેવા પટેલ સમાજ કેટલો સ્વીકારે છે એ ચીજ પણ ખૂબ અગત્યની હશે. કારણ કે એક તો જયેશભાઈ છે જ, જે રીતે અમિતભાઈ રાજકોટ આવ્યા અને રાજકોટની અંદર સહકારી ક્ષેત્રના એક અજય નેતા તરીકે, જેને હરાવી ન શકાય એવા નેતા તરીકે અમિતભાઈએ એને સ્વીકાર્યા છે. એટલે હવે જોવાનું એ છે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં તમારે જયેશભાઈ વધુ મહત્વના છે કે મનસુખભાઈ? કદાચ એવું બને કે મનસુખભાઈ અને જયેશભાઈ સાથે મળીને રાજનીતિ કરે, એ વાત પણ એ પ્રશ્નનો જવાબ તો જ્યારે આપણા પ્રધાનમંત્રીનું વિસ્તરણ થશે અને પ્રદેશ ભાજપમાં મુખ્ય નેતાઓ, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ કે પ્રદેશના મહામંત્રી તરીકે કઈ જ્ઞાતિમાંથી એ પદો ભરાય છે, એની પર સૌરાષ્ટ્રના રાજકારણની દિશા સુનિશ્ચિત થવાની છે. જી. પણ ધીરુભાઈ, આમાં તો પછી જ્ઞાતિ સમીકરણ છે, પછી કોઈ બીજું પાસું પણ મહત્વનું હોય, જેમ કે જયેશ રાદડિયામાં એક તો પોતે સ્થાનિક નેતા, ખેડૂત નેતા, સહકારીમાં એમની એટલી વધારે આગળ પડતી રણનીતિ છે. પછી જે સરકારની અંદર એમની જે સક્રિયતા છે,
સામે હમ, મનસુખ હમ, માંડવિયામાં જોવા જઈએ તો પોતે ભાવનગરના છે, પણ ટિકિટ આપી છે બરાબર. પોરબંદરથી. ખેડૂત નેતા છે જી એવું કઈ છે નહીં. એટલી જી લોકચાહના છે નહીં, ખાલી કેન્દ્રીય મંત્રી છે એવું છે. એટલે લોકોને તો શું જોઈએ છે કે અમારું પોતાનું કોણ છે, બધી જગ્યા ઉપર કોણ વ્યાપેલું છે. એટલે લોકો એ જોવે છે, એમના ઉપર વધારે પ્રેમ આપે છે. એટલે જયેશ રાદડિયાનું જે નામ છે, એક વધારે આમ ચર્ચામાં છે. જી જી જી. એક દ્રષ્ટિએ બેન જુઓ તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં લેવા પટેલ મતોનું ફેક્ટર મોટું છે, હા. પણ સામે કડવા પટેલની વાત આવશે. સમજો, કડવા પટેલની વાત આવશે, લેવા પ્લસ કડવા થશે તો હમ સૌરાષ્ટ્રની રાજનીતિમાં તમે જો રેશિયો જોવા જાઓ તો લેવા પટેલ મતો 60% હશે ને કડવા પટેલ મતો 40% હશે. હમ આવી સ્થિતિમાં પોરબંદરની જે બેઠક છે ને એ લેવા હમ પટેલોની બેઠક કરી. હા એવી જ વાત કરો તો તમારે સૌરાષ્ટ્રનું પાટનગર આપણું રાજકોટ છે, ત્યાં કડવા હમ પટેલોનું વર્ચસ્વ છે. વધારે છે. આપ જાણો છો કડવા પટેલના નેતા આપણા પરસોત્તમભાઈ રૂપાલા એ ત્યાંથી હા ચૂંટાયા છે. હવે સવાલ એ આવે છે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં લેવા પટેલ અને કડવા પટેલોના જે સમીકરણો થશે તો નિશ્ચિંતપણે હમ મુખ્યમંત્રી અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે કડવા અને લેવા પટેલના સંયુક્ત ઉમેદવાર તરીકે બેમાંથી એક પદ ઉપર એની પસંદગી થવી જ જોઈએ અને થશે. આ વાત જેટલી વહેલી અમલમાં આવશે ને એટલી ભાજપને માટે ફાયદાકારક. પણ બિલકુલ. સામે પક્ષે ઓબીસી મતો, હમ સૌરાષ્ટ્રના રાજકારણમાં ક્યાંક એવું બન્યું છે કે ઓબીસી મતો અને પટેલના મતો ક્યાંક સામસામા હોય છે. હા. હવે હીરા જોતવાની રાજનીતિને તમે જોવા જાઓ તો હમ હીરાભાઈ જોટવા આહિર છે અને આહિરના મજબૂત નેતા છે. હવે જેલમાં જઈને આવ્યા પછી અને જે રીતે પણ આવેદન પત્રો જુનાગઢમાં અપાયા અને આવેદન હમ પત્રોમાં આહિર સમાજના લોકોની સંખ્યા જોયા પછી અમારા જેવા વરિષ્ઠ પત્રકાર એ વાત સાથે તો સંમત થશે જ બેન કે આહિર હમ સમાજમાં જ્યારે નેતાઓનો શૂન્યાવકાશ ભાજપમાં સર્જાયું છે એવી સ્થિતિ વચ્ચે હીરાભાઈ જોટવા અને જવાહરભાઈ ચાવડા મજબૂત નેતા તરીકે ઉપસી આવ્યા છે. હમ આ હમ બંને નેતાઓ અત્યારે ભાજપની સાથે નથી. હીરાભાઈ તો ભાજપની વિરુદ્ધમાં જ છે, એ કોંગ્રેસ સાથે જ કામ કરશે એવું મને 15 દિવસ પહેલા વાત થઈ ત્યારે એમ કીધું કે ભાઈ હું કોંગ્રેસની રાજનીતિમાં એટલો જ સક્રિય છું ધીરુભાઈ. હમ આવી હમ સ્થિતિ વચ્ચે જવાહરભાઈ એની રાજનીતિ કઈ દિશા તરફ રહી જાય છે ને એના ઉપર સૌરાષ્ટ્રનું રાજકારણ આગળ ચાલશે. જો જવાહરભાઈ કદાચ કોંગ્રેસ સિવાય બીજા પક્ષમાંથી ચૂંટણી લડવાની શક્યતા વધે તો આહિર મતોના ભાગ પડે. આહિર મતો જો એક સૂત્રતાથી સાથે ચાલે અને એની અંદર ઓબીસી અને કોંગ્રેસના બીજા ફેક્ટર બીજા મતો સાથે પડે તો ભાજપ માટે સૌરાષ્ટ્રમાં ખૂબ મોટો પડકાર ઉભો થવાની શક્યતા છે. હમ હવે હીરાભાઈ જોટવાનું રાજનીતિ, જવાહરભાઈની રાજનીતિ ઉપરાંત મનસુખભાઈ માંડવિયા અને હમ જયેશભાઈ આ 4 વ્યક્તિઓ ઉપર અત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણ ચાલે છે. આ 4 વ્યક્તિઓ છે એ પોતાની હમ રાજનીતિની દિશા કઈ તરફ ધકેલશે એ પ્રમાણે સૌરાષ્ટ્રની રાજનીતિ નો વળાંક આવશે એ વાત મને દેખાય છે અત્યારે. જી પણ આ બધાની વચ્ચે કોંગ્રેસે અત્યારે બાજી મારવી પડશે. હા, જી હીરા જોડવા જે રીતે બહાર આવ્યા, કોંગ્રેસે સમજવું પડશે કે અત્યારે જે રીતે હીરા જોડવાનું વર્ચસ્વ વધ્યું છે તો આપણે એમને તરાપ મારવાની છે કે આપણી પાસે મોકો છે સૌરાષ્ટ્રની અંદર વધારે મજબૂત થવાનો. પણ જો કોંગ્રેસ આમાં પાછળ રહે તો પછી કઈ નથી થવાનું. ખાલી એ પ્રશિક્ષણ શિબિર કરવાથી કઈ ના થાય, એમને સમાજને પણ જોડવા પડે. એટલે વાત સાચી છે, વાત બહુ સાચી છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે પાયાના કાર્યકરો છે ને હમ એ લોકોમાં એવો કચવાટ ચાલે છે કે હીરાભાઈ જોટવા જેવા એના એક મજબૂત નેતા અથવા તો મજબૂત અગ્રણી કાર્યકર હમ ઉપર હમ મુશ્કેલીના વાદળો ઘેરાયા એ સમયે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીએ આ માણસને હમ કેટલી મદદ કરીને એ સવાલ છે. બિલકુલ. આવા સમયે કોંગ્રેસે પણ પોતાની રાજનીતિની દિશા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં નક્કી તો કરવી જ પડશે. ફક્ત હમ પ્રશિક્ષણ શિબિરોથી નહીં ચાલે. હા કોંગ્રેસના જે પાયાના નેતાઓ છે, ખાસ કરીને લેવા પટેલ સમાજના, કોંગ્રેસ પાસે 3 પ્રકારની નેતાગીરી છે. 3 પ્રકારના નેતાઓ. કેટલાક હમ નેતાઓ એવા છે કે જે નેતાઓ પણ અત્યારના કપરા કાળમાં કોંગ્રેસની સાથે છે અને નિષ્ઠાવાન અને પ્રમાણિક નેતા છે. જેમાં જુનાગઢના ભીખાભાઈ જોશીને હું ગણાવી શકું કે જે માણસે એકલે હાથે મેંદરડા પંથકમાંથી હમ ચૂંટણી લડવા જુનાગઢ આવ્યા પછી પણ એ માણસને ધારાસભામાં
જુનાગઢના લોકોએ ચૂંટી કાઢીને ધારાસભ્ય બનાવ્યા. એનો મતલબ એ છે કે આવા કોંગ્રેસની સાથે રહેનારા નિષ્ઠાવાન નેતાઓ છે એવા લોકોને સાથે રાખવા પડશે. બીજું, જુદા જુદા સમાજમાં લોકપ્રિય નેતાઓ જે કોંગ્રેસ પાસે છે, હીરાભાઈ જોટવાની વાત કરું, એમને પણ સાથે રાખવા પડશે. આવી સ્થિતિ વચ્ચે પાયાના કાર્યકરોને સાથે રાખીને કોંગ્રેસે છેક નીચેથી ટોચ સુધી એક આખું માળખું ગોઠવવા માટે હવે લોકોની વચ્ચે જઈને કોંગ્રેસે એની કામગીરીને ઝડપથી વધારવી પડશે. નહીં તો છેલ્લી ઘડીએ કોંગ્રેસ માટે કપરા સંજોગો ઉભા થવાની શક્યતા નકારી શકાતી નથી. જી બેન. હા, એટલે આ બધાની વચ્ચે હજુ એક જે મનસુખ માંડવિયા છે તેમણે પણ હવે એક બેઠક યોજી હતી ભાજપના નેતાઓ સાથે. એટલે આમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે બધાને સૌરાષ્ટ્રમાં રસ છે, બધાએ પોતપોતાના વિસ્તારો સાચવવાના છે. મનસુખભાઈની વાત કરો ને તો મનસુખભાઈ પાસે એક જમા સાઈડ એ છે કે એ બેદાગી નેતા છે, એની પર દાગ નથી, કોઈ એની પર કોઈ આક્ષેપ થઈ શકે એમ નથી. બીજી વાત, કોવિડ કાળમાં મનસુખભાઈએ ભાજપના કાર્યકરોને સાથે રાખીને કોવિડમાં જે લોકોની સેવા કરી છે ને એને કારણે મનસુખભાઈ સેવાભાવી કાર્યકર તરીકે સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં કે ગુજરાતમાં જાણીતા વ્યક્તિ છે. બીજું, એની પાસે સૌથી મોટી જમા સાઈડ એ છે કે નરેન્દ્રભાઈના એક વિશ્વાસુ વ્યક્તિ છે મનસુખભાઈ. એની કામ કરવાની પત્ની કાર્યકરોને સાથે રાખીને શિસ્તબદ્ધ નેતા તરીકેની લોકોમાં છાપ છે અને ભાજપમાં છાપ છે. અત્યાર સુધીમાં મનસુખભાઈએ ક્યારેય પણ કોઈ વિવાદાસ્પદ વાતોમાં કે નિવેદનમાં વિવાદમાં આવ્યા નથી. પણ તમને ખબર હશે, મારે એ નેતાનું નામ જો જોવું હોય તો જીતુભાઈ વાઘાણીની વાત કરું. જીતુભાઈ વાઘાણી એક સમયે પ્રદેશ પ્રમુખ હતા અને ભાજપના એક ખૂબ આગેવાન નેતા હતા. લેવા પટેલ સમાજનું એક સારું નામ, પણ એ ભાવનગરથી આવેલા. મારે કેટલાક એવા રાજકીય માણસો સાથે ચર્ચા થયા પછી એક સવાલ ઉભો થાય છે કે ભાવનગરના લેવા પટેલના નેતાઓનું સૌરાષ્ટ્ર કેટલો સ્વીકાર કરે છે એ ચીજ અગત્યની છે. ક્યારેક શું થાય છે આપને કહું, જે વાત કદાચ અત્યારે ખૂબ અગત્યની છે રીતિબેન, બહુ અગત્યની છે, જે નોટેડ પોઈન્ટ છે. જ્યારે પણ સૌરાષ્ટ્રના લેવા પટેલના બે નેતાઓ વચ્ચે નાના મોટા વિખવાદો થાય છે ત્યારે રાજનીતિમાં એવું હોય છે કે બે બળિયા વચ્ચે ત્રીજો ફાવે. આવા બે બળિયાઓ જયારે સામસામે આવ્યા છે ને બેન, ત્યારે ભાવનગરના કોઈ લેવા પટેલના નેતાને વચ્ચે મૂકીને આખી વાતને ત્રીજી દિશામાં આપી અને લેવા પટેલના ત્રીજા વ્યક્તિ તમારા માણસ છે એમ માનીને ઉભું કરવામાં આવે છે. પણ આ પ્રયોગ જીતુભાઈ વાઘાણી જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા પછી જીતુભાઈએ પણ પોતાની એક આખી વાત સૌરાષ્ટ્રમાં પોતે લેવા પટેલના નેતા છે એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ ખૂબ કર્યો. હમણાં જ વિસાવદર પંથકમાં ચૂંટણી થઈ ને એ સમયે ભાજપના અગ્રણી નેતાઓએ જીતુભાઈ વાઘાણીને જુનાગઢના લેવા પટેલ સમાજમાં મિટિંગો કરાવીને વિસાવદરમાં લેવા પટેલના લોકોને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો તો એ પ્રયત્ન સફળ નથી થયો. એટલે ક્યાંક એવું પણ હોઈ શકે, શક્યતાઓ છે, હજી હું પાકું નથી કહેતો કે ભાવનગરના લેવા પટેલના જે વરિષ્ઠ નેતાઓ છે એ સૌરાષ્ટ્રમાં આવ્યા પછી સૌરાષ્ટ્રના લેવા પટેલના નેતાઓ એને કેટલું સ્વીકારે છે ને એની ઉપર, દાખલા તરીકે જયેશ રાદડિયાની સામે તમે કોને મુખ્યમંત્રીથી માની મનસુખભાઈને તમે આગળ કરો છો. મને ક્યારેક એવું પણ દેખાય છે કે આ ભાજપની સોચી સમજી ચાલતો નથી ને. તમારે કાં તો જયેશભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના મજબૂત નેતા છે, સહકારી ક્ષેત્રના અને રાજનીતિના બેયના. બિલકુલ. એના પપ્પાએ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે ખેડાણ કર્યું છે ને એનો હું સાક્ષી છું. વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે લેવા પટેલ કાર્યકરો ક્યાંક કોક જગ્યાએ આંદોલન કરતા હોય એની વચ્ચે બેસીને એમ કહે ને કે બસ હવે તમે અટકી જાઓ, તો એ અટકા છે એવું અમે અમારા રિપોર્ટિંગમાં લખ્યું છે. મજબૂત નેતા એટલે લેવા પટેલ સમાજ જેનું માની શકે, જેનું બહુ માનતો હતો એવા વિઠ્ઠલભાઈ રાદડિયા આજે નથી, પણ જયેશભાઈ રસ્તે છે. હવે જ્યારે ભાજપે લેવા પટેલની રાજનીતિ કરવી હોય તો એની અંદર જયેશભાઈને મજબૂત નેતા તરીકે જો તમે સ્વીકારી લેશો ને તો ભાજપ માટે ઉજળા સંજોગો છે સૌરાષ્ટ્રમાં. પણ મનસુખભાઈ મનસુખભાઈ પણ સૌરાષ્ટ્રના અથવા તો લેવા પટેલના મજબૂત નેતા છે, પ્રમાણિક માણસ છે.
ભાજપ માટે એક વફાદાર નેતા છે. નરેન્દ્રભાઈ ના ચારે હાથ છે એની ઉપર, પણ જો એમાં રાજનીતિ લેવા પટેલોમાં કોણ મોટું, જયેશભાઈ કે મનસુખભાઈ, એ કરશે ને તો ભાજપને બહુ નુકસાન થશે. તમારે જયેશભાઈ અથવા તો જયેશભાઈ જેવા મૂળ સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત કરવા પડશે, તો જ સૌરાષ્ટ્રનું રાજનીતિ છે ને એ જેવો પટેલની રાજનીતિ, સૌરાષ્ટ્રની રાજનીતિ ભાજપને મદદરૂપ થશે અથવા તો ભાજપ માટે કાર્યરત થશે. આ વાત ખૂબ અગત્યની છે. જી બેન. બિલકુલ ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.